G9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે આણંદ લોકસભાના સાંસદ મિતેશભાઈ પટેલ દ્વારા શરૂ કરાયું સાંસદ જન સેવા રથ। અષાઢી બીજના પાવન પર્વ રથયાત્રા નિમિત્તે આણંદ લોકસભાના સાંસદ મિતેશભાઈ પટેલ દ્વારા જિલ્લાવાસીઓની સેવા અર્થે શરૂ કરાશે સાંસદ જન સેવા રથ। આણંદ લોકસભાના સાંસદ મિતેશભાઈ પટેલ દ્વારા આણંદ જિલ્લા ખાતે જન સેવા રથનો પ્રારંભ કરી આણંદ જિલ્લાના વિકાસને વધુ ગતિશીલ કરવા જનસેવા રથનું આયોજન કરાયું। આણંદની જનતાને સરળતાથી સરકારની દરેક યોજનાનો લાભ મળે તેવા જનસેવાને મજબૂત અને સાર્થક બનાવવા વિસ્તારના ધારાસભ્યને પાર્ટીના દરેક આગેવાનો તેમજ કાર્યકર્તાઓ સાથે જનસેવામાં આણંદ ખાતે વિકાસના પૈડા આગળ દોડશે। આણંદ ખાતે ગતિશીલ વિકાસ માટે વધુ એક સાંસદ દ્વારા જનસેવા રથની શરૂઆત કરવામાં આવી। આ જિલ્લામાં રથ કેટલા જગ્યાએ કામ કરશે અને કેવા પ્રકારની સહાય પહેલા તો સૌને રથયાત્રા અને અષાઢી બીજની શુભેચ્છાઓ। આજ રોજ પરમ પૂજ્ય ભગવતચરણ સ્વામીના વરદ હસ્તે આણંદ જિલ્લાના જિલ્લા પ્રમુખ તથા સર્વ વડીલોના હસ્તે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ આજે જન સેવા રથને શરૂઆતમાં એના લોકાર્પણમાં સૌ જોડાયા છે। સૌને દિલથી એમનો આભાર માનું છું। જન સેવા રથ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે યોજનાઓ છે, યોજનાઓ ગામડાઓ સુધી, નાગરિકો સુધી પહોંચી છે, પરંતુ હજુ પણ કોઈ લાભાર્થી જે યોજના મળવા પાત્ર છે પરંતુ વંચિત રહી ગયા હોય એમને લાભ અપાવવાનું કામ તથા કોઈ યોજના ધારો કે કોઈ પણ યોજના લાભાર્થીની બંધ થઈ ગઈ હોય એ અમારા સુધી પહોંચાડશે। એ યોજના ફરીથી ચાલુ કરાવવા માટે અને લાભાર્થીને લાભ મળે એ માટેના પ્રયત્નો એક સાંસદ દ્વારા ચાલુ કરવામાં આવ્યા છે। સૌ નાગરિકો, સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો દિલથી આભાર માનું છું કે ફરીથી મને જંગી બહુમતીથી જે ચૂંટી લાવ્યા છે અને મને એક ફરીથી પાર્લામેન્ટમાં મોકલ્યો છે, એક લોક સેવા કરવા માટે મોકલ્યો છે। લોક સેવક તરીકે મને જ્યારે મોકલ્યો છે ત્યારે મારી જવાબદારીમાં આવતા દરેક કાર્યો આણંદ જિલ્લા માટે, આણંદ જિલ્લાને આપવા માટે અને આણંદ જિલ્લાનો વિકાસ થાય એ રીતે હું તત્પર છું ને કામ કરતો આવીશ। આજે રથયાત્રાના દિવસે વિસ્તારના લોકપ્રિય સાંસદ ને ફરી વખત જેને ખૂબ મોટા જનાધારથી લોકોએ ચૂંટી કાઢ્યા જેવા માન્ય મિતેશભાઈ ફરી એક વખત એક પ્રશંસનીય પગલું ભર્યું છે। આજે જનસેવા રથનો આરંભ કરાયો છે પરમ પૂજ્ય ભગવતચરણ સ્વામીજી અને સંતો દ્વારા। આ રથ રોજના 5 થી 7 ગામોમાં ફરશે। સરકારના લાભો જે વંચિત રહી ગયા હોય અથવા મળી ગયા હોય, લાભોને બંધ થઈ ગયા કોઈ કારણસર, કોઈ ટેકનિકલ ક્ષતિઓને કારણે ફરી શરૂ કરાવવા માટે સંસદ તમારા દ્વારે એ વિચાર સાથે રોજે રોજ 5 થી 7 ગામોમાં પ્રતિનિધિ સંસદના ફરશે અને લોકોને સામે જઈને મળી અને 100% સેચ્યુરેશનનો જે નરેન્દ્રનો વિચાર છે એને કાર્યાન્વિત કરવા માટે પ્રયત્નશીલ રહેશે।